પરમાર પાસેથી કુલદીપ એક ડેપ્યુટી સરપંચ કે જે ભાજપ યુવા મંત્રીનો એક કાર્યકર્તા છે ભાજપનો, તેની સામે દુષ્કર્મ અને બીભત્સ માગણીની ફરિયાદ એક યુવતીએ નોંધાવેલી છે, જે ફરાર છે. અત્યારે શું કાર્યવાહી આ સમગ્ર મામલે ચાલી રહી છે? દીપાલી, ચોક્કસથી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગેનાજી ગોળિયા ગામ જે ડીસા તાલુકામાં આવેલું છે તેના ડેપ્યુટી સરપંચ તરીકે મહેશ માળી ફરજ બજાવે છે, જ્યારે તેઓ ડીસા તાલુકા યુવા ભાજપના મંત્રી પણ છે. આ મહેશ માળી સામે કોલેજની એક યુવતીએ બીભત્સ માંગણી અને છેડતી તેમજ તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવા બાબતે ડીસા દક્ષિણ પોલીસમાં એક ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે જ્યારે યુવતી પોતાની ત્રીજા વર્ષની બીએની પરીક્ષા આપી રહી હતી, તે દરમિયાન તેને લાલચ આપી હતી કે તેને સારી જગ્યાએ તેઓ નોકરી અપાવશે. આ લાલચના ભોગે તે યુવતી તેના તરફ આકર્ષાઈ હતી ને તે બાદ તેના જે ફોટા હતા તે સોશિયલ મીડિયામાં તેણે વાયરલ કરતા. આ સમગ્ર ઘટના સામે આવતા યુવતી અને તેના પરિવારજનોએ આ જે ડેપ્યુટી સરપંચ ગેનાજી ગોળિયાના મહેશ માળી છે કે જેઓ અત્યારે યુવા ભાજપના મંત્રી પણ ડીસા તાલુકામાં છે, તેમની સામે ડીસા દક્ષિણ પોલીસે ફરિયાદ નોંધી છે. અત્યારે તો આ જે ડેપ્યુટી સરપંચ છે તે ફરાર છે, પરંતુ જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે શું પોલીસ તપાસમાં બહાર આવે છે. અત્યારે તો જ્યારે લોકસભાની ચૂંટણી છે ત્યારે ભાજપના મંત્રી સામે આ પ્રકારની ફરિયાદ નોંધાતા હવે રાજકારણ ગરમાયું છે. જોવાનું એ રહેશે કે પોલીસ આરોપી જે ફરાર છે તેને કેટલા સમયમાં પકડી પાડે છે ને આ સમગ્ર મામલે હકીકત શું બહાર આવે છે. જી કુલદીપ, આભાર.